જય મોગલમાં મિત્રો, આજે સ્વાગત છે તમારું મારા નાના એવા વ્લોગમાં। આજે બહુ જ બધી મજા કરવાના છીએ, તો વ્લોગ છેક સુધી જોજો। રોજબરોજના મારા બિઝી શેડ્યુલમાંથી આજે મેં નક્કી કર્યું કે થોડોક એક આટો મારવા જવું છે, અને એમ પણ ઘણા ટાઈમથી મારી એવી ઈચ્છા હતી કે મેલેડી માના દર્શન કરવા માટે મારે જવું છે। તો મેં, મારી મમ્મી અને ભાઈએ વિચાર્યું કે ચલો રવિવાર પણ છે અને સારો દિવસ છે, આજના દિવસે મંદિરે જઈશું તો ખૂબ મજા આવશે। તો સાંજના વાગી ગયા છે 5 અને નીકળી ગયા છીએ અમે ત્રણેય લોકો મંદિરે જવા માટે। ભાઈ અમારી એક્ટિવા ચલાવે છે અને રસ્તામાં તમે જોઈ શકો છો કે બહુ જ બધા મસ્ત મસ્ત રસ્તાઓ આવે છે, એકદમ વિલેજ ટાઈપનો આ રસ્તો છે। રસ્તામાં તમે જુઓ કે અમને એક ઘોડા ઉપર બેઠેલા છે ને ભાઈ મળી ગયા, તો મેં એનું પણ કેપ્ચર કરી લીધું છે। જતી વખતે આટલા સુંદર મજાના રસ્તામાં ખેતરો આવે છે અને બહુ જ બધી ગ્રીનરી હોય છે આજુબાજુ, અને આ રસ્તે જવું છે ને મને ખૂબ ગમે છે, કેમ કે એકદમ ઓછા માણસો હોય છે અને બહુ જ બધું નોઇઝ પોલ્યુશન વગરનો આ રસ્તો છે। તો જઈએ ને ત્યારે રિયલી મનને એકદમ શાંતિ મળે ને એવો આ રસ્તો અને મંદિર બંને છે। જો રસ્તામાં આ ટાઈપની નેર આવે છે અને એમાં પણ હવે જુઓ આપણે મંદિરે એકદમ પહોંચવામાં જ છીએ, તો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે। ભાઈએ પાર્ક કરી લીધી છે ગાડી, હવે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ। અને આ મંદિર બહુ જ જૂનું મંદિર છે અને આ મંદિરને રાયણુવાળા મેલડીમાં તરીકે ઓળખવામાં આવે છે। હવે જઈએ છીએ દર્શન માટે અને ત્યારબાદ દર્શન કરીને બેસી ગયા અમે લોકો પ્રસાદી લઈને। પ્રસાદીમાં અહીંયા મળે છે સુખડી અને શેષ, તેલની સુખડી અહીંયા આપવામાં આવે છે, અને મને બહુ ઈચ્છા થઈ ગઈ ચણાચોર વાળા ભાઈને જોઈને કે મારે પણ ખાવું છે। તો તમે જોઈ શકો છો કે હું લેવા માટે જલ્દીથી પહોંચી ગઈ અને મેં કીધું કે ભાઈ એકદમ ચટપટું તીખું સરસ મજાનું બનાવો, અને 20 જ રૂપિયામાં ભાઈએ જુઓ કેટલું મસ્ત મજાનું આ બનાવી દીધું છે। જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય ને એટલી મસ્ત વસ્તુ બનાવી છે। મને તો પર્સનલી બહુ ભાવે છે, તમને ભાવે છે કે નહીં કમેન્ટમાં ખાસ જણાવજો। તો ચલો હું પહોંચી ગઈ છું હવે ખાવા માટે। મારા ભાઈએ કીધું કે પહેલા તું નહીં, પહેલા તું મને આપ, એટલે જુઓ મેં એને આપ્યું અને હવે હું ખાઈશ। અમે ત્રણેય ચણાચોર ગરમ લીધું, ખૂબ એન્જોય કર્યું અને રોજના મારા બિઝી શેડ્યુલમાંથી એકદમ ફ્રી થઈ, મને બહુ જ મજા આવી બહાર નીકળીને। અને હવે અમે જઈએ છીએ પાછા ઘરની તરફ। તો મારા ભાઈએ કીધું કે ચલો આજે કંઈક પાર્સલ લેતા જઈએ, રવિવારનો દિવસ છે। તો અમે જઈએ છીએ હવે બજારમાં મંચુરિયન ચાઇનીઝ રાઈસ લેવા માટે। તો હવે અમે જઈએ છીએ, હવે જોઈ શકો છો કે એ ભાઈની દુકાન પણ આવી ગઈ છે। અમે એક્ટિવા ઊભી રાખી અને આ ભાઈના મંચુરિયન લઈને જઈએ છીએ